નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. હિંમતનગર તાલુકા પત્રકાર એકતા સંગઠનની નવી કારોબારી રચના કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન દ્વારા હિંમતનગર તાલુકા પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીની રચના સાબરકાંઠા જિલ્લા પ્રમુખ સંજયભાઈ દીક્ષિત અને જિલ્લા કોઓર્ડિનેટર ધીરુભાઈ તેમજ જિલ્લાના પૂર્વ હોદ્દેદારોની હાજરીમાં આજ રોજ તારીખ 20/7/2024 રોજ સહકારી જીન ચોકડી હિંમતનગર ખાતે યોજવામાં આવી. હિંમતનગર તાલુકાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે દિગ્નેશભાઈ કડિયા અને ઉપપ્રમુખ તરીકે ઝાકીર હુસેન મેમનની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ મંત્રી તરીકે જીતુભાઈ સોલંકી અને અશોકભાઈ ન્યાય સહમંત્રી તરીકે કૌશિકભાઈ સિંધવાણી અને યશ ઉપાધ્યાય ખજાનચી તરીકે ભરતભાઈ એમ પટેલ આઈટી સેલ નીતિનભાઈ પટેલ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. હિંમતનગર તાલુકાના સિનિયર પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયાના મિત્રો પણ આ નવીન સંગઠન સાથે જોડાયા હતા અને એક અવાજે સાબર સંગઠનને મજબૂત બનાવવા અને સાથ સહકારથી કામ કરવા અપીલ કરી હતી. આજરોજ નિમણૂક પામેલા નવીન કારોબારીના તમામ હોદ્દેદારોને ઉપસ્થિત સર્વે સિનિયર પત્રકાર મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે ગુજરાતભરના પત્રકારો સાથે ન્યાય કરવામાં આવેલ છે, જેને સખત શબ્દોમાં વાકોડી કાઢ્યો હતો અને ફરીવાર આવા રાજકીય રોટલો શેકતા જિલ્લાના અને જિલ્લા બહારના સત્તાલાલસુ ઠેકેદારોથી ચિંતતા રહેવા ધ્યાન દોર્યું હતું. સંઘે શક્તિ કલયુગે સાથે સાથે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના નેમ સાથે ડૉક્ટર બાબા સાહેબનાએ સૂત્ર સંગઠિત બનો અને સાચો સંઘર્ષ કરી જનહિતમાં કામ કરવાનો અનુરોધ કર્યો હતો. રિપોર્ટર ધીરુભાઈ ખેડબ્રહ્મા.